છો મિત્રો? આજે આપણે લેક્ચર નંબર 6 લેબોરેટરી ટેસ્ટ ઓફ સિમેન્ટ એઝ પર આઈએસ સ્પેસિફિકેશન કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લીધા હતા એને આજે આપણે આગળ લેવશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કન્સિસ્ટન્સી ટેસ્ટ કર્યો હતો કે જે ખૂબ જ ઉપયોગી ટેસ્ટ છે કે જેના દ્વારા આપણે બીજા 3 ટેસ્ટ એટલે કે ફાઇનલ ઇનિશિયલ સેટિંગ ટાઈમ, ફાઇનલ સેટિંગ ટાઈમ અને લીક એટેલિયર એટલે કે આજનો ટેસ્ટ આપણે સાઉન્ડનેસ, તમારો સિમેન્ટ સાઉન્ડનેસ છે કે અનસાઉન્ડનેસ એ ટેસ્ટ કરવા માટે તમારે કન્સિસ્ટન્સી ટેસ્ટ ઇઝ અ કમ્પલસરી આપણે કરવો પડે છે. એ આપણે આગળના લેક્ચરમાં એનું જોયું હતું. ઇનિશિયલ એન્ડ ફાઇનલ સેટિંગ ટાઈમ આપણે વિકાટ એપરેટસ યુઝ કરીને પ્લન્જર ચેન્જ કરીને આપણે એનું વિકાટ એપરેટસ દ્વારા એનું ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ કર્યું હતું કે જેમાં ઓપીસી સિમેન્ટ માટે તમને કહેવામાં આવ્યું હતું કે 10 મિનિટ કરતાં ઓછું ના હોવું, વધારે ના હોવું જોઈએ અને ફાઇનલ સેટિંગ ટાઈમ 600 મિનિટ એટલે કે 10 કલાક જેટલું રાખ્યું હતું. તો કે એના વિશે તમે અભ્યાસ કર્યો હતો. હવે એની પછી લાસ્ટમાં આપણે અનસાઉન્ડનેસ ટર્મનો એક શબ્દ સાંભળ્યો હતો કે સિમેન્ટના કદમાં ફેરફાર થાય એટલે કે અમુક લિમિટ કરતાં વધારે એના કદમાં ફેરફાર થાય તો કે એ ડિટર્મિનેટ કરવા માટે અનડિઝાયરેબલ ચેન્જ ઓફ વોલ્યુમ ઓફ ધ સિમેન્ટ that is term is used in soundness or unsoundness. એની કેમ સાઉન્ડનેસ થતું હતું એના વિશે આપણે જાણ્યું હતું કે જીપ્સમને 3% કરતાં વધારે જો એક્સેસિવ કરવામાં આવે એટલે કે વધારે યુઝ કરવામાં આવે તો આ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ થતા હતા. હવે કે આપણે કોઈ બી સિમેન્ટ જોઈએ અને એ સિમેન્ટમાં આપણે સાઉન્ડનેસ ચેક કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? તો કે બહુ જ ઇઝી રીત છે. તો કે એની માટે આપણે સાઉન્ડનેસ ટેસ્ટ પ્રોસેસ કરીએ છીએ. સાઉન્ડનેસ ટેસ્ટ પ્રોસેસમાં આપણે એક લીક એટેલિયર એપરેટસ આપણે યુઝ કરીએ છીએ કે જે હું તમને અહીં બતાવવા માંગીશ. આ લીક એટેલિયર એપરેટસ છે. હવે લીક એટેલિયર એપરેટસમાં એક સ્પ્લિટ સિલિન્ડર આવશે. તમે જોઈ રહ્યા છો ટોપની બાજુ એક સર્ક્યુલર સિલિન્ડર છે, સ્પ્લિટ સિલિન્ડર કહેવાય. એનો ડાયામીટર 30 મીટર અને એની હાઇટ 30 mm. એની ડાયામીટર 30 mm અને એની હાઇટ 30 mm દેખાય. હવે ટોપમાં તમે જોઈ શકો, ટોપમાંથી વ્યૂ આવી રીતે દેખાશે કેમ કે બંને બાજુ ખુલ્લો છે અને બંને બાજુ એક નીડલ આપેલી છે. ટોપ વ્યૂ ઓફ લીક એટેલિયર મોલ્ડ. હવે લેન્થ ઓફ એક્સપાન્શન અને બે બાજુ તો તમે જોઈ રહ્યા છો 160 mm ઇન્ડિકેટર આર્મ આપેલું છે. હવે આ સ્પ્લિટ છે, કંઈ નથી કરવાનું. આ સ્પ્લિટની અંદર જ આપણે આ 30 બાય 30 mm સ્ક્વેરનો સ્પ્લિટ છે એ કન્સિડર. હવે એની ઉપર આપણે ગ્લાસ પ્લેટ યુઝ કરશું. હવે ગ્લાસ પ્લેટ એટલે કે એક નીચેની સાઈડ યુઝ કરશું અને એક ટોપમાં એટલે કે એને ઢાંકવા માટે યુઝ કરશું. ક્લિયર? તો કે હવે આ આપણને ક્લિયર માઇન્ડમાં થઈ ગયું કે આ શું છે, લીક એટેલિયર એપરેટસ છે. આના દ્વારા આપણે અનસાઉન્ડનેસ ટેસ્ટ કરવાનું છે. ક્લિયર? કે સિમેન્ટ મારો સાઉન્ડનેસ છે કે અનસાઉન્ડનેસ એના વિશે આપણે ટેસ્ટ કરવો છે. ક્લિયર? હવે એમાં આપણે કઈ સિમેન્ટ, અત્યારે આપણે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો યુઝ કરશું. સ્ટવ, બાકી ઘણા બધા સાધનો આપણે યુઝ જે કરતા હોઈએ છીએ આપણે કરતા રહીશું. હવે પ્રોસેસર, કોઈ બી ટેસ્ટ માટે એની પ્રોસેસર બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. તો સૌથી પહેલાં આપણે 100 ગ્રામ સિમેન્ટ ટેકસ અબાઉટ 100 ગ્રામ ઓફ સિમેન્ટ. 100 ગ્રામ આપણે સિમેન્ટ લેશું. એડ 0.78 p% ઓફ વોટર. હવે તમે એમાં 78 ઇઝ અ ફેક્ટર અને p% એટલે કે કન્સિસ્ટન્સી ટેસ્ટમાં તમારે જે પર્સન્ટેજ ઓફ વોટર આવ્યું એ તમારે કન્સિડર કરવાનું. એટલે કે પર્સન્ટેજ ઓફ વોટર એટલે કે કોના સમકક્ષ થાય? સિમેન્ટની સમકક્ષ થાય અને એને મલ્ટિપ્લિકેશન ફેક્ટર 0.78. હવે આટલું પાણી લઈને સિમેન્ટ જોડે પ્રિપેર સિમેન્ટ પેસ્ટ એટલે કે તમે પેસ્ટ તૈયાર કરો અને કીપ ધ સ્પ્લિટ સિલિન્ડર ઓન ધ ગ્લાસ પ્લેટ એન્ડ ફિલ ઇટ વિથ ધ સિમેન્ટ પેસ્ટ. હવે તમે જે સ્પ્લિટ સિલિન્ડર જે હતું એ સ્પ્લિટ સિલિન્ડરને એક ગ્લાસ પ્લેટની ઉપર મૂકો અને ગ્લાસ પ્લેટની ઉપર મૂકીને આ સ્પ્લિટ સિલિન્ડરની અંદર શું કરો? તમે પેસ્ટને ભરી દો એટલે કે ધ સિમેન્ટ ફિલ ઇટ વિથ ધ સિમેન્ટ પેસ્ટ. ક્લિયર? નેક્સ્ટ, હવે જે કવર ધ સ્પ્લિટ સિલિન્ડર ઓન ધ ટોપ વિથ અનધર ગ્લાસ પ્લેટ.
એટલે કે જે ટોપ ઉપર એક બીજું એક ગ્લાસ પ્લેટ લો, એના દ્વારા એને શું કરો, ટોપ સરફેસને બી ઢાંકી દો. હવે ક્લિયર અહીંયા સુધી? જો ફરીથી કે સૌથી પહેલાં 100 ગ્રામ તમારે સિમેન્ટ લેવાની છે. આ 100 ગ્રામ સિમેન્ટ લઈને તમારે 0.78% 0.78 ફેક્ટર P% એટલે કે સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી ટેસ્ટ દ્વારા જે P% વોટર કન્સિડર થયું હશે એ લેવાનું. હવે સ્પ્લિટ સિલિન્ડરને કાચની પ્લેટ ઉપર મૂકો અને તેની અંદર પેસ્ટ દ્વારા સંપૂર્ણતઃ ભરી દેવાનું. હવે ભર્યા પછી ટોપ સરફેસ ઉપર તમે કાચની પ્લેટ દ્વારા એને ઢાંકી દો. ક્લિયર? હવે નેક્સ્ટ, the wall assembly is immersed in a water at temperature 27 degree to 32 degree Celsius and keep this for 24 hours. હવે તમારે આ આખું જે મેકાનિઝમ બન્યું, એટલે કે શું મેકાનિઝમ બન્યું કે તમે જે સ્પ્લિટ સિલિન્ડરની ટોપ અને બોટમમાં જે કાચની પ્લેટ રાખી, એ આખા મેકાનિઝમને લઈને તમારે શું કરવાનું થશે, પાણીની અંદર ડુબાડવાનું થશે. કેટલા? 27 ડિગ્રી સેલ્સિયસ ટુ 32 ડિગ્રી સેલ્સિયસ. અને આ પાણીની અંદર તમારે 24 કલાક સુધી એને શું કરવાનું, ઇમર્સ્ડ કરવાનું છે. ક્લિયર? હવે 24 કલાક બાદ તમારે આ પાણીની અંદરથી એને બહાર કાઢવાનું છે. હવે જ્યારે રિમૂવ ધ એસેમ્બલી ફ્રોમ વોટર એન્ડ મેઝર ધ ડિસ્ટન્સ બિટવીન ધ ઇન્ડિકેટર પોઈન્ટ માર્ક્સ એ. અત્યારે મેં ઇન્ડિકેટર પોઈન્ટ માર્ક્સને એ વડે એટલા માટે દર્શાવે, તમે જોઈ શકો છો આ જે બે ઇન્ડિકેટર પોઈન્ટ માર્ક્સ છે, આને મેં એક બાજુની સાઈડને લેફ્ટ સાઈડને, રાઈટ સાઈડને એક બાજુ અને લેફ્ટ સાઈડને એ બાજુ વડે દર્શાવે, એટલે કે તમે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ, લેન્થ ઓફ ધ એક્સપાન્શન મેઝર કરી દો. ઓકે, આ તમારું ફર્સ્ટ રીડિંગ. ક્લિયર? હવે નેક્સ્ટ, સબમર્જ ધ વોલ એસેમ્બલી. હવે અહીંયા સુધી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એક સ્પ્લિટ સિલિન્ડર લેવાનું, કાચની પ્લેટ લેવાની, કાચની પ્લેટ ઉપર સ્પ્લિટ સિલિન્ડરને મૂકવાનું, એની અંદર તમારે પેસ્ટ ભરવાની, પેસ્ટ ભરીને ઉપર પાછું એક કાચની પ્લેટ મૂકવાની, એને ઢાંકી દેવાનું. આ આખા મેકેનિઝમને 24 અવર પાણીની અંદર રાખવાનું. અને પાણીનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, 27 ડિગ્રી ટુ 32 ડિગ્રીની વચ્ચે. હવે આ 24 કલાક રાખ્યા પછી તમે એને બહાર કાઢો અને સ્પ્લિટ સિલિન્ડરની પાછળની બે નીડલોનું છે, નીડલ આપેલી છે, એટલે કે ઇન્ડિકેટર પોઈન્ટ છે, એને તમે મેઝર કરી દો, બાય સ્કેલ મેઝર કરો. હવે બાય સ્કેલ મેઝર કર્યા પછી જે રીડિંગ આવ્યું એને અત્યારે એક વખત નોંધી લો. હવે અહીંયાથી તમારું સેકન્ડ ફેઝ શરૂ થશે. સેકન્ડ ફેઝમાં એવું છે કે સબમર્જ ધ વોલ એસેમ્બલી, એટલે કે હવે શું કરવાનું, તમારે આખી એસેમ્બલીને ફરીથી પાણીની અંદર રાખવાની છે. હવે અહીં અલગથી તમારે પાણીમાં શું આપવાની છે, ગરમી, એટલે કે એને ઉકાળવાનું છે. ધ વોટર એન્ડ બ્રિંગ ટુ બોઇલિંગ પોઈન્ટ ઇન અબાઉટ 25 to 30 મિનિટ્સ. કે તમારે વોટરને ક્યાં સુધી ગરમ્યા, 25 થી 30 મિનિટ સુધી એના બોઇલિંગ પોઈન્ટ સુધી શું કરવાનું છે, ગરમ કરવાનું છે. અને ત્યારબાદ ધ બોઇલિંગ ફોર 3 અવર્સ, એટલે કે આ જ ઉકાળેલા પાણીને તમારે શું કરવાનું, 3 કલાક સુધી કન્ટિન્યુ રાખવાનું છે. હવે આ કન્ટિન્યુ રાખ્યા પછી તમારે આ મોલ્ડને તો શું કરવાનું છે, આ જ મેકાનિઝમ સાથે પાણીમાંથી, આ જે પાણી છે ઉકળતા પાણીમાંથી બહાર કાઢવાનું છે. બહાર કાઢીને એને શું કરવાનું છે, ઠંડુ પાડવાનું છે. ધ રિમૂવ ધ એસેમ્બલી ફ્રોમ ધ વોટર, એલો ઇટ ટુ કૂલ એન્ડ મેઝર ધ ડિસ્ટન્સ બિટવીન ધીસ ઇન્ડિકેટર પોઈન્ટ. હવે શું કરો, બહાર કાઢી લીધું, ઠંડુ પડ્યું, અને પછી ફરીથી તમારે બે ઇન્ડિકેટર પોઈન્ટ વચ્ચેનું શું કરવાનું છે, સ્કેલ લઈને મેઝર કરવાનું છે. ધ ડિફરન્સ બિટવીન ટુ મેઝરમેન્ટ, કે જે તમે પહેલું મેઝરમેન્ટ કર્યું હતું અને તમે હવે મેઝરમેન્ટ કર્યું હતું, આ બંને વચ્ચેનો ડિફરન્સ, ધ ડિફરન્સ બિટવીન ટુ મેઝરમેન્ટ રિપ્રેઝેન્ટ ધ એક્સપાન્શન ઓફ સિમેન્ટ. કે જે તમે પહેલું મેઝર કર્યું હતું અને આ મેઝર કર્યું, ગરમ કર્યા પછી એને ઠંડો પાડ્યો અને પછી તમે મેઝર કર્યું, આ બે મેઝર વચ્ચેનું ડિફરન્સ તમારે એક્સપાન્શન, ડિફરન્સ બિટવીન ટુ મેઝરમેન્ટ રિપ્રેઝેન્ટ ધ એક્સપાન્શન ઓફ સિમેન્ટ. એટલે કે આનાથી શું થશે, આપણો સિમેન્ટ કેટલો એક્સપાન્ડ થશે. એક્સપાન્ડ એટલે કે વિઘટિત કેટલો થશે, તો કે એ તમારે મેઝરમેન્ટ કરવાનું છે. ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ મેઝરમેન્ટ રિપ્રેઝેન્ટ એક્સપાન્શન ઓફ સિમેન્ટ. ધીસ મસ્ટ નોટ બી એક્સીડેડ 10 mm. હવે ડિસ્ટન્સ બિટવીન તમે મેઝરમેન્ટ રિપ્રેઝેન્ટ કર્યું, ધ એક્સપાન્શન ઓફ સિમેન્ટ, ધીસ મસ્ટ નોટ બી એક્સીડેડ 10 mm, કે 10 mm કરતાં વધારે હોવું જોઈએ નહીં. ધ ઓપીસી, રેપિડ હાર્ડિંગ સિમેન્ટ, લો હીટ સિમેન્ટ, એના માટે તમારું જે ટેસ્ટ કર્યું તમે, કેટલિયર ટેસ્ટ,
અને તમે જે લી કેટલેર એપરેટસ યુઝ કર્યું એમાં જે સિલિન્ડ્રિકલ કર્યું એના જે નીડલનો ટેસ્ટ આવ્યા એ 10 mm કરતાં વધારે હોવા જોઈએ નહીં. ઇફ ધીસ એક્સપાન્શન ઇઝ મોર ધેન 10 mm એઝ અ ટેસ્ટેડ અબવ, એટલે કે ઉપરની પ્રક્રિયામાં જો તમારું નીડલનું ટેસ્ટ 10 mm કે 10 mm કરતાં વધારે આવે છે ત્યારે ધ સિમેન્ટ ઇઝ સેડ ટુ બી અનસાઉન્ડ, કે ત્યારે તમારા સિમેન્ટને શું થશે, ધેટ સિમેન્ટ ઇઝ અનસાઉન્ડ. તો કે એના દ્વારા તમે સાઉન્ડનેસ પ્રોપર્ટી અને અનસાઉન્ડનેસ પ્રોપર્ટી વિશે જાણી શકો છો. તો ટેસ્ટ બહુ જ ઉપયોગી ટેસ્ટ છે. આપણે લેબોરેટરી અવર્સમાં બી આને આપણે કરી શકીએ છીએ. એના માટે આપણે નોર્મલી ખાલી એક જ એપરેટસ વધારે ઇમર્સ જરૂર પડશે. ધેટ એપરેટસ ઇઝ લી કેટલેર એપરેટસ. લી કેટલેર એપરેટસ દ્વારા તમે આ ટેસ્ટને સાઉન્ડ, કોઈ બી સિમેન્ટ સાઉન્ડ છે કે અનસાઉન્ડ, એને તમે જાણી શકો છો. ક્લિયર? તો આ સાથે આપણે સિમેન્ટની પ્રોપર્ટીઝ માટે જે મેઇન ટેસ્ટ હતા એ ટેસ્ટને કેવી રીતે કરવા લેબોરેટરી અવર્સમાં અને કેવી રીતે એના મેઇન ક્રાઇટેરિયા ધ્યાન રાખવા એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરી. તો કે આપણે પહેલો ટેસ્ટ લીધો હતો ફાઇનેસ ટેસ્ટ. ફાઇનેસ ટેસ્ટમાં આપણે બે મેથડ ભણ્યા હતા, એર પરમિએબિલિટી મેથડ એન્ડ સીવ એનાલિસિસ મેથડ. હવે એર પરમિએબિલિટીમાં હાઇડ્રોમીટરનું બી આપણે ભણ્યા હતા, કર્માન ઇક્વેશન યુઝ કર્યું હતું. સેકન્ડ, એના પછી આપણે યુઝ કરી કન્સિસ્ટન્સી ટેસ્ટ. કન્સિસ્ટન્સી ટેસ્ટમાં આપણે લી કેટલેર એપરેટસનો યુઝ કર્યો. લી કેટલેર એપરેટસ દ્વારા આપણે પર્સેન્ટેજ ઓફ વોટર, કે જે સ્પેસિફાઈ પર્સેન્ટેજ ઓફ વોટર ફાઇન્ડ કર્યું. તો એની પછી આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમ ટેસ્ટ કર્યો, વિકાટ એપરેટસનો યુઝ કરી. એની પછી આપણે ફાઇનલ સેટિંગ ટાઈમ ટેસ્ટનો યુઝ કર્યો. અને આજે આપણે કે તમારો સિમેન્ટ સાઉન્ડનેસ છે કે અનસાઉન્ડનેસ એનું આપણે ટેસ્ટિંગ કર્યું. હવે અહીં એક ટેસ્ટ આપણે કરવાનો હોય છે, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટનો ટેસ્ટ. પણ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ આપણે એકલા સિમેન્ટથી ન કરતા, એની અંદર આપણે મોર્ટારને એગ્રીગેટ આપણે મિક્સ કરવા પડે છે. અને એ મોર્ટારને મિક્સ કરી પછી એનું મોલ્ડિંગ કરવું પડે. અને મોલ્ડ પછી એને 7 દિવસ, 14 દિવસ અને 28 દિવસ એનું ક્યોરિંગ કરીને આપણે એનું ટેસ્ટિંગ કરવું પડે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટિંગ મશીન ઉપર. હવે એ ટેસ્ટ આપણે ઓલરેડી જ્યારે આગળના આપણે ભણશું, જ્યારે હાર્ડનેસ કોન્ક્રીટ, ત્યારે હું એને ડિટેલમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હું ફ્રેશ કોન્ક્રીટમાં બી એની મેઝરેબલ કરીશ અને હાર્ડનેસ કોન્ક્રીટમાં બી એનું 28 દિવસ બાદ પણ હું એનું ટેસ્ટિંગ કરીશ. એટલે કે ત્યારે તમને વધારે ક્લિયર થશે કે વોટ ઇઝ અ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મશીન અને વોટ ઇઝ અ કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન, કે એમાં કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનમાં આપણે કયા ક્રાઇટેરિયા કન્સિડર કરીએ છીએ એના વિશે વધારે માહિતી આપણે આગળના ચેપ્ટરમાં લેશું. બિકોઝ કે એમાં આપણે બીજા મટીરિયલની પ્રોપર્ટીઝ વિશે બી જાણવું પડશે. કેમ કે એમાં આપણે મોર્ટાર યુઝ કરશું, સેન્ડ યુઝ કરશું, એગ્રીગેટ યુઝ કરશું. તો એના વિશે બી આપણે ડિટેલ ચર્ચા કરવી પડશે. હવે આ સાથે આપણે સિમેન્ટ, કે જે લગભગ આપણે એક વીકથી આપણે ભણતા આવ્યા છીએ, એક વીકથી આપણે લેક્ચર સિરીઝ કરીએ છીએ સિમેન્ટ વિશે. તો કે આપણે ટાઈપ્સ, આપણે પહેલાં તો સિમેન્ટનું પ્રોડક્શન ભણ્યા. સિમેન્ટનું પ્રોડક્શન ભણીને પછી સિમેન્ટના ટાઈપ્સ વિશે ચર્ચા કરી. ટાઈપ્સ ઓફ સિમેન્ટની ચર્ચા કર્યા પછી અમુક ટર્મિનોલોજી ભણ્યા. ટર્મિનોલોજી ભણી એ પછી આપણે પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટનો અભ્યાસ કર્યો. પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટનો અભ્યાસ કરી આજે આપણે પૂર્ણ કર્યો. અને હવે આપણે આજે નેક્સ્ટ મટીરિયલ એટલે કે સિમેન્ટ પછીનું બીજું મટીરિયલ એટલે કે એગ્રીગેટ, કે જે સેકન્ડ નંબરે આવે છે કે સિમેન્ટ. ઓકે, સિમેન્ટ ઇઝ અ મેઇન કોન્સ્ટિટ્યુશન ઓફ ધ કોન્ક્રીટ એન્ડ સેકન્ડ થિંગ ઇઝ એગ્રીગેટ. તો હવે આજથી આપણે એગ્રીગેટ વિશે ભણવું છે કે એગ્રીગેટ કેમ એટલું બધું ઉપયોગી છે. તો આપણને સર્વેને એક વિશે જાણકારી થાય કે એગ્રીગેટ ઓક્યુપાય 75% ઓફ વોલ્યુમ ઓફ કોન્ક્રીટ. એટલે કે એગ્રીગેટ કોન્ક્રીટના 75% ભાગ 75% ઓક્યુપાય કરે છે. ધ પ્રોપર્ટીઝ ઓફ એગ્રીગેટ ઇઝ ગ્રેટલી અફેક્ટેડ પ્રોપર્ટીઝ ઓફ કોન્ક્રીટ સચ એઝ વર્કેબિલિટી, સ્ટ્રેન્થ, ડ્યુરેબિલિટી એન્ડ ઇકોનોમી. વર્કેબિલિટી એટલે કે કોન્ક્રીટ વર્કેબિલિટીમાં એવી ઇફેક્ટ કરે છે કે કોન્ક્રીટની આપણે એગ્રીગેટની સાઇઝ કેટલી રાખવી. હવે એગ્રીગેટની સાઇઝ જેટલી ઓછી એટલી વર્કેબિલિટીમાં ચેન્જીસ આવતા જશે, વધારે એટલા બી ચેન્જીસ આવતા જશે. કેવી રીતે ચેન્જીસ આવશે આપણે જોશું. પછી સ્ટ્રેન્થમાં, એટલે કે એગ્રીગેટની સાઇઝ એના સ્ટ્રેન્થ ઉપર બી ડિપેન્ડ કરે. ડ્યુરેબિલિટી, ઘણી વખત તમે જોયું હશે હનીકોમ્બિંગ સ્ટ્રક્ચર. હનીકોમ્બિંગ સ્ટ્રક્ચરની અસરને બહાર તમને કપચી જેવું દેખાતું હોય, એને લીધે શું થશે, O2, CO2 અને H2O આ ત્રણ વચ્ચે એક મિક્સિંગ અને ડિટોરિએશન પ્રોસેસ થશે. ડ્યુરેબિલિટી, પણ તમારી મટીરિયલ એવું હોવું જોઈએ કે ડ્યુરેબિલિટીને પ્રોટેક્ટ કરી શકે. ધીસ મેન મટીરિયલ ઇઝ એગ્રીગેટ. નેક્સ્ટ ઇઝ ઇકોનોમી.
economy is a very important terms and mostly in country of India because economy is react fully in your project in infrastructure. એટલે કે ઇકોનોમી પાછું તમે ગમે મટીરિયલ યુઝ કરો પણ એમાં ઇકોનોમિક અગત્યનો ભાગ ભજવે છે. The aggregate is used primarily for the purpose of providing bulk to the concrete. બલ્ક એટલે કે આપણે ભણીએ છીએ બલ્ક એટલે કે બલ્ક ડેન્સિટી. બલ્ક ડેન્સિટી એટલે કે સ્ટ્રેસ પર વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કે ડાયરેક્ટ સ્ટ્રેસ પર વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. તો કે કોન્ક્રીટ આપણો કેવો છે બલ્ક છે એની માટે આપણે આગળ એક ટેસ્ટ પણ કરશું કોન્ક્રીટનો પ્રોપર્ટીઝ ઉપર. ડેન્સિટી ઓફ કોન્ક્રીટ ટુ ઇન્ક્રીઝ ઇન સ્ટ્રેન્થ કે જેટલી ડેન્સિટી ઓફ કોન્ક્રીટ સારી એટલી આપણને શું થાય છે સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ સારી મળે છે. એગ્રીગેટ મેડ કે એગ્રીગેટ મોસ્ટલી શેમાંથી બને છે તો કે ગ્રેનાઇટ, બેસાલ્ટ, સેન્ડસ્ટોન અને ક્વાર્ટઝાઇટમાંથી આપણે મોસ્ટલી એગ્રીગેટ કન્સિડર કરીએ છીએ. હવે આ તો કોન્ક્રીટની બેઝિક થિંગ્સ આપણા માઇન્ડમાં હોય છે એ આપણે વિચાર્યું. હવે ડિટેલ સ્ટડી ઓફ એગ્રીગેટ એન્ડ પ્રોપર્ટીઝ ઓલ્સો ઇટ્સ બિહેવિયર ઓફ ડિફરન્ટ અને ડિફરન્ટ કન્ડિશન કે ડિટેલ ઓફ સ્ટડી ઓફ એગ્રીગેટ એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ ઓલ્સો બી બિહેવિયર ડિફરન્ટ કન્ડિશન કે કન્ડિશન પણ અલગ અલગ હોય છે. તો એના વિશે આજે આપણે જાણતા પહેલું આજે આપણે લેવું છે ટાઈપ્સ ઓફ એગ્રીગેટ. હવે ટાઈપ્સ ઓફ એગ્રીગેટ એટલે કે કેટલા પ્રકાર ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ વિશે આપણે જાણવું છે. હવે એગ્રીગેટને મોસ્ટલી આપણે 4 ટાઈપ્સમાં ક્લાસિફાઈ કરીએ છીએ. બેઝડ ઓન વેટ, બેઝડ ઓન સાઇઝ, બેઝડ ઓન શેપ અને બેઝડ ઓન ટેક્સચર. બેઝડ ઓન વેટ એટલે કે એગ્રીગેટના વજનને લીધે આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. નોર્મલ વેટ એગ્રીગેટ, લાઇટ વેટ એગ્રીગેટ અને હેવી વેટ એગ્રીગેટ. હવે નોર્મલ વેટવાળો જે એગ્રીગેટ હશે એની સ્પેસિફિક ગ્રેવિટી નોર્મલ વેટવાળા એગ્રીગેટની સ્પેસિફિક ગ્રેવિટી આપણે 1.5 થી 2.7 વચ્ચે લઈએ. આમ 2.7 ઇઝ અ ઓલ એગ્રીગેટ્સ સ્પેસિફિક ગ્રેવિટી. હવે ડેન્સિટી ઓફ કોન્ક્રીટ પ્રોડ્યુસ યુઝિંગ નોર્મલ વેટ ઓફ એગ્રીગેટ. હવે ડેન્સિટી કેટલી રાખવાની કે 2300 થી 2600 કિલોગ્રામ પર મીટર ક્યુબ મળે. અને નોર્મલ વેટ જે એગ્રીગેટ છે એ યુઝડ ઓલ ટાઈપ્સ ઓફ વર્ક એટલે કે બધા ટાઈપ્સના વર્ક માટે તમારે નોર્મલ વેટ એગ્રીગેટ યુઝ કરી શકો. લાઇટ વેટ એગ્રીગેટની સ્પેસિફિક ગ્રેવિટી સેમ ઇઝ ઇટ ઇઝ નોર્મલ વેટ એગ્રીગેટ જેટલી જ હોય. ડેન્સિટી એની કેટલી ઘટે એટલે કે કેટલી થાય 1200 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને રિડ્યુસ ધ વેટ ઓફ કોન્ક્રીટ એટલે કે કોન્ક્રીટનો વેટ શું થાય કમ્પેરેટિવલી રિડ્યુસ થઈ જાય. અને ગુડ થર્મલ ઇન્સોલેશન મટીરિયલ છે અને ફાયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી એની સારી એવી છે. તો ઘણી જગ્યાએ તમારે લાઇટ કન્સ્ટ્રક્શન અને સાથે સાથે ગુડ થર્મલ ઇન્સોલેશન લેવું હોય કે ફાયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટીઝ કરવી હોય ત્યારે તમે લાઇટ વેટ એગ્રીગેટને યુઝ કરી શકો. અને હેવી વેટ એગ્રીગેટ એટલે કે ડેન્સિટી એની કમ્પેરેટિવલી કેવી હશે બંને કરતાં વધારે હશે. તો ધેટ ઇઝ હેવી વેટ એગ્રીગેટ. અને યુઝ ક્યાં થશે કન્સ્ટ્રક્શન ઓફ ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટ પાવર પ્લાન્ટ હોય ન્યુક્લિયર રિએક્ટર પાવર પ્લાન્ટ હોય તો કે આ જગ્યાએ તમારે હેવી વેટ એગ્રીગેટ યુઝ થશે. તો આ હતું તમારું બેઝડ ઓન યુનિટ વેટ ઉપર. હવે આપણે પછીના લેક્ચરમાં આનો ડિટેલી અભ્યાસ કરતા જશું કે નોર્મલ વેટ એગ્રીગેટ છે તો કે એમાં પાછા 2 પ્રકાર પડશે. લાઇટ વેટ એગ્રીગેટ છે તો એમાંય પાછા 2 પ્રકાર પડશે. કે નોર્મલ વેટ એગ્રીગેટ છે એ આપણને 2 રીતે મળે છે. એક આપણને નેચરલી મળે અને બીજા આપણને આર્ટિફિશિયલી મળે. લાઇટ વેટ એગ્રીગેટ છે એ પણ આપણને 2 રીતે મળે છે. એક આપણને નેચરલી મળે અને બીજા આપણને આર્ટિફિશિયલી મળે. અને હેવી વેટ એગ્રીગેટ કે જે ખડકોના વિઘટન સ્વરૂપે આપણને મળી રહી છે ધ બોલ્ડર એન્ડ ગ્રેવલ ધેટ ઇઝ કોલ્ડ હેવી વેટ એગ્રીગેટ. ક્લિયર. હવે બીજું આવશે બેઝડ ઓન સાઇઝ કે એગ્રીગેટની સાઇઝ. તો કે એગ્રીગેટની સાઇઝ દ્વારા બી એનું એક વર્ગીકરણ થઈ શકે. ફાઇન એગ્રીગેટ એટલે કે જેની સાઇઝ 4.75 mm કરતાં નાની છે ધેટ ઇઝ અ ફાઇન એગ્રીગેટ. સેકન્ડ કોર્સ એગ્રીગેટ કે જેની સાઇઝ 4.75 કરતાં મોટી છે ધેટ ઇઝ કોલ્ડ કોર્સ એગ્રીગેટ. મેક્સિમમ સાઇઝ એગ્રીગેટ એટલે કે એઝ પર આપણે IS 456 કન્સિડરેશન પ્રમાણે આપણે કન્સિડર કરીએ છીએ. એન્ડ પલ્મ એગ્રીગેટ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. પણ પલ્મ એગ્રીગેટ એટલે કે 160 mm ની સમકક્ષતાવાળો એગ્રીગેટ છે કે 160 mm એની મેક્સિમમ મિનિમમ સાઇઝ છે. અને ઓલ ઇન એગ્રીગેટ એટલે કે બધા જ પ્રકારના એગ્રીગેટ. ક્લિયર. બધી જ સાઇઝના એગ્રીગેટ. ક્લિયર. તો કે બેઝડ ઓન સાઇઝમાં આપણે
5 રીતે વર્ગીકરણ કરીએ છીએ: ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ, મેક્સિમમ સાઇઝ એગ્રીગેટ, પમ્પ એગ્રીગેટ અને ઓલ ઇન એગ્રીગેટ. ક્લિયર? બેઝડ ઓન શેપ. હવે શેપ બહુ મોસ્ટ ફેક્ટર છે સિમેન્ટ કોન્ક્રીટિંગ મટીરિયલમાં. શેપ ઓફ એગ્રીગેટ એ બહુ જ મોટો ભાગ ભજવે છે. હવે શેપના અલગ અલગ એગ્રીગેટના શેપ અલગ અલગ હોય છે. હવે તમને બધાને પહેલાં કે રાઉન્ડેડ શેપ, એટલે કે રાઉન્ડ ટાઈપ્સનો રાઉન્ડ હોય, ગોળ હોય, એકદમ શાર્પલી રાઉન્ડેડ શેપ ઓફ ધ એગ્રીગેટ. ઇરેગ્યુલર એગ્રીગેટ એટલે કે એનો કોઈ શેપ ના હોય. એંગ્યુલર એગ્રીગેટ એટલે કે એંગ્યુલર એટલે કે ત્રિકોણાકાર હોય, કે એંગ્યુલર કે એની અણીદાર હોય, એંગ્યુલર એગ્રીગેટ. ફ્લેકી એગ્રીગેટ એટલે કે કપચા હોય આમ લાંબા, તો ફ્લેકી. ઇલોંગેટેડ એટલે કે પતલા અને કપચા આમ લાંબા, તો ફ્લેકી એન્ડ ઇલોંગેટેડ એગ્રીગેટ. ધેટ ઇઝ અ શેપ ઓફ એગ્રીગેટ. ક્લિયર? રાઉન્ડેડ એગ્રીગેટ, ઇરેગ્યુલર એગ્રીગેટ, એંગ્યુલર એગ્રીગેટ, ફ્લેકી એગ્રીગેટ એન્ડ ઇલોંગેટેડ એગ્રીગેટ. ક્લિયર? ધેટ ઇઝ અ બેઝડ ઓન શેપ. હવે બેઝડ ઓન ટેક્સચર. ટેક્સચર એટલે કે સરફેસ. હવે એની સરફેસ અલગ અલગ હોય. ગ્લેઝી સરફેસ હોય, સ્મૂથ સરફેસ હોય, ગ્રાનવે સરફેસ હોય અને ક્રિસ્ટાલાઇન સરફેસ હોય. હવે અલગ અલગ સરફેસ અલગ અલગ રીતે વપરાય, તો કે અને બીજું લાસ્ટમાં હનીકોમ્બિંગ એન્ડ પોરસ સરફેસ હોય, તો કે ગ્લેસી, સ્મૂથ, ગ્રેન્યુલર, ક્રિસ્ટાલાઇન અને હનીકોમ્બ અને પોરસ સરફેસ. તો કે આ ટેક્સચરનો અભ્યાસ પણ એક ઇમ્પોર્ટન્ટ છે એગ્રીગેટ માટે. ક્લિયર? તો કે આજે આપણે ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટનું બેઝિક થિંગ જોયું, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની ઉપર આપણે ડિટેલ જોવાનું છે. ક્લિયર? તો ફરીથી એક વખત, ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ ઇઝ 4 ટાઈપ ડિવાઇડેડ: બેઝડ ઓન યુનિટ વેટ, બેઝડ ઓન સાઇઝ, બેઝડ ઓન શેપ એન્ડ બેઝડ ઓન ટેક્સચર. બેઝડ ઓન વેટ ઉપરથી એને 3 પ્રકારમાં ડિવાઇડ કરશું: નોર્મલ વેટ એગ્રીગેટ, લાઇટ વેટ એગ્રીગેટ અને હેવી વેટ એગ્રીગેટ. બેઝડ ઓન સાઇઝ ઉપર આપણે એને 5 પાર્ટ્સમાં ડિવાઇડ કરીએ છીએ: ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ, મેક્સિમમ સાઇઝ એગ્રીગેટ, પમ્પ એગ્રીગેટ એન્ડ ઓલ ઇન એગ્રીગેટ. બેઝડ ઓન શેપમાં આપણે એને બીજા 5 પ્રકારમાં ડિવાઇડ કરીએ: રાઉન્ડેડ એગ્રીગેટ, ઇરેગ્યુલર એગ્રીગેટ, એંગ્યુલર એગ્રીગેટ, ફ્લેકી એગ્રીગેટ એન્ડ ઇલોંગેટેડ એગ્રીગેટ. બેઝડ ઓન ટેક્સચરમાં આપણે એને બીજા 5 પ્રકારમાં ડિવાઇડ કરીએ: ગ્લેસી, સ્મૂથ, ક્રિસ્ટાલાઇન, ગ્રેન્યુલર એન્ડ હનીકોમ્બ એન્ડ પોરસ. ક્લિયર? હવે આ બધી વસ્તુનું એક પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે અભ્યાસ કરશું આની પછીના લેક્ચરમાં. તો તમને સર્વને ખાસ વિનંતી કે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો, કે જેથી એક પ્રોપર્ટીઝનો અભ્યાસ તમે ડિટેલી કરી શકો, કે જેથી તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ઘણો બધો યુઝફુલ થઈ શકે. તે સાથે આજના લેક્ચરને આપણે અહીં પૂરો કરીએ છીએ. પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટના પોઈન્ટ્સને ડિટેલી સમજશું. તો એ જ સાથે આજના લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.